શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહિલ બ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે. તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો. મિત્રો, આજે વાત કરીશું નાગપંચમી એટલે કે નાગપાંચમની. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. આ દિવસે સવારે સ્નાન કરી પાણી આરે નાગનું ચિત્રણ કરી દીવો કરી કુલેર બનાવી ધરાવવી. આ વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે. તો મિત્રો, આવો સાંભળીએ આ દિવસે કરવામાં આવતી વ્રતકથાની. તો ભાવથી વ્રતકથા સાંભળવા વિનંતી છે. એક ડોશી હતી, તેને 7 દીકરા. આ 7 દીકરાઓને ડોશીમાએ પરણાવેલા. 7ની વહુ અઘેર હતી, પણ એમાં સૌથી નાના દીકરાની વહુ હતી. એને પિયરમાં કોઈ હતું જ નહીં, એટલે અવારનવાર બધા તેને નબ આપી કહીને મેણા મારતા હતા. એટલું જ નહીં, પણ એની પાસે ઘરના મોટાભાગના બધા કામ કરાવે, પેટ પૂરતું ખાવા પણ આપે નહીં. એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા. ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી. દૂધપાક બન્યો, છતાં એક પણ દિવસ આ નાની વહુને બિચારીને ખાવાનું મળ્યું નહીં. બધાએ જમી લીધું એટલે સાસુએ બૂમ મારીને કહ્યું, એ નબાપી, જા જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, પછી એઠા વાસણ હોય તો તે નદીએ જઈને ઉટકી આવ. નાની વહુ તો રસોડામાં ગઈ. એ જાણતી હતી કે મારે માટે તો ખીર હશે જ નહીં. જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી, 2-4 પૂરી હતી, 1-8 ચમચી શાક વધ્યું હતું. આવું બધું ખાઈ તે એઠા વાસણનું તબકડું માથે ઉપાડી નદીએ વાસણ ઉટકવા ગઈ. નદીએ જઈને તબકડામાંથી બધા વાસણ બહાર કાઢ્યા. એમાં એક વાસણમાં કોઈ એઠી ખીર હતી. એ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું કે વાસણ ઉટકીને આ ખીર પી જઈશ. તો વિચાર્યું કે જોઉં તો ખરી ખીર કેવીક થઈ છે. પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ. સ્નાન કરી પાછી આવી, વાટકી પાસે ગઈ તો ખીર ન મળે. ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી એક નાગણી આવીને આ ખીર ખાઈ ગઈ હતી અને પછી એ રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી. આવે વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાને બદલે બોલી, મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે. જેવું મારું પેટ ઠરે એવું આ ખાનારીનું ઠરજો. એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી. તે આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું, બેટી, તારા ભાગની ખીર મેં ખાધી, તે વાટકામાં રાખી, એ હું ખાઈ ગઈ. આ સાંભળી નાની વહુની આંખોમાં આંસુ આવી ગયા. રડતા રડતા બોલી, હે નાગણી દેવી, મારા સાસરિયામાં સુખ નથી, પિયરિયામાં કોઈ છે નહીં. મારે કોની પાસે જઈને મારું દુઃખ રડવું? મને સાસરીમાં પૂરું ખાવાનું મળતું નથી. આખા ઘરનો ઢસરડો ખાલી મારી એકલીને કરવો પડે છે. ઉપરથી મને મેણા ટોળા મારે જુદા. વળી મને દિવસો રહ્યા છે, મારો ખોડો ભરાવનાર પણ કોઈ નથી. આ સાંભળી નાગણીને દયા આવી એટલે એણે કહ્યું, બેટી, તું જરાય ઓછું લગાડીશ નહીં. એમ માની લે કે અમે તારા પિયરિયા છીએ. મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે, અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકોત્રી મૂકી જજે, એટલે હું આવીને તારો ખોળો ભરી જઈશ. અને નાની વહુ તો વાસણ ઉટકીને ઘરે આવી. એણે તો નાગણીએ દિલાસો આપ્યો એટલે શાંતિ થઈ. થોડા દિવસ વીતી ગયા. એ વાતને અંતે ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે એની જેઠાણીએ મેણું માર્યું, આ નબાપીને વળી ખોળા ભરવાના આટલા બધા ઓરતા કેમ છે? પણ નાની વહુએ તો કંઈ જવાબ આપ્યો નહીં. એ તો કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે આવી ગઈ. ત્યાં કંકોત્રી મૂકી. નાગણની રાફડા પાસે કંકોત્રી મૂકતા જ ખોળો ભરવાનો દિવસ આવ્યો એટલે સાસુએ તેને સંભળાવતા કહ્યું, મોટી વહુ, ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો. નાની વહુના પિયરિયા આવવાના છે અને પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે. અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો હતો. નાગદેવ, નાગણી, નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરાના ચીર, સોના રૂપા, હીરાના ઘરેણાં લઈને આવ્યા અને ખરેખર એમને લાપસીના આંધણ મૂકવા પડ્યા. ત્યારે નાગણીએ કહ્યું, અમને દૂધ સિવાય કાંઈ ચાલશે નહીં, એટલે બીજું કંઈ ન મૂકતા. એટલે સાસુએ દૂધના દેગડા ચડાવ્યા. દૂધ ગરમ કરીને કાથરોટમાં આપ્યું અને રેડ્યું. તેમાં દૂધના સૂકા મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબે દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ બધું જ દૂધ પી ગયું. નાની વહુનો ખોળો ભર્યો. એ વખતે નાગ કુટુંબે જે કાંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈ એના સાસરિયાને આંખો જ ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી, વેવાણ, અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો. બાળક આવ્યા પછી સગવડે અમે તેને વળાવીશું. અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી.
ચાલતા ચાલતા નદી કાંઠે રાફડા પાસે આવ્યા ત્યારે નાગદેવે કહ્યું, બેટી તું જરાય ડરતી નહીં, તું તારે અમારી પાછળ પાછળ ચાલી આવ. દીકરીએ કહ્યું, ભલે નાગદાદા. કહી રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ એની પાછળ અંદર ગઈ. અંદર જઈને જોયું તો નાની વહુને ભારે લગાઈ લાગી. અંદર તો મોટું ભોયરું ને ભોયરાની વચ્ચોવચ્ચ સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ. મહેલમાં ચોકની વચ્ચોવચ્ચ સરસ મજાનો હિંડોળાનો ખાટ હતો. એની પર નાની વહુને બેસાડી. નાગકુમારો પણ નાની વહુને પોતાની બહેન બનાવી તેની સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીએ નાની વહુને ઘંટડી આપીને કહ્યું, જો બેટી, સવાર બપોર સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડીને આવશે, એટલે તારે એને દૂધ પાવાનું છે. ભલે કહ્યું, નાની વહુએ જવાબ આપ્યો. એમ કરતાં કરતાં દિવસો પસાર થવા લાગ્યા અને અંતે સમય પસાર થતાં નાની વહુએ દેવ સમાન એક દીકરાને જન્મ આપ્યો. થોડા જ વખતમાં દીકરો મોટો થઈ ગયો. એની માં આગી પાછી થઈ એવામાં એના હાથમાં ઘંટડી આવી ગઈ. એણે ઘંટડી વગાડી. તરત જ પેલા ચારેય નાગકુમારો દૂધ પીવા દોડી આવ્યા. એ વખતે દૂધનું દેગડું ચૂલા પર ઉકળતું હતું. આ ચારેય નાગકુમારો જોઈ પેલો નાનો છોકરો ડરી ગયો. એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. એ બે નાગકુમારો પૂંછડી ઉપર પડી એટલે એની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા લાગ્યા એટલે એમના મોઢા બળી ગયા. આથી તે બૂચિયા બન્યા. બે નાગકુમારો બાંડિયા અને બે બૂચિયા બની ગયા. આથી એ નાગકુમારો ગુસ્સે થઈને કહેવા લાગ્યા, અમે એને કરડીને વેગ વાળીશું. પણ નાગણી માતાએ ઠપકો આપ્યો કે વેરની વાત તમે ભૂલી જાઓ. પછી નાગણી માતાને નાની વહુને મનપસંદ ચીજવસ્તુ આપીને સાસરે વળાવી. એને સોડાનો ચૂલો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. બેટી, તને જ્યારે દુઃખ પડે ત્યારે તારા આ ઘરને પિયર સમજી નહીં ચાલી આવજે. અને નાની વહુ તો પિયરથી સાસરે આવી. સાસુને તો નાની વહુ પર વહેતું ભરાવ્યું. એણે નાની વહુના દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ આ બધું એની જેઠાણીને ગમ્યું નહીં એટલે એમને નાની વહુ પર ઈર્ષા થઈ ગઈ. પણ એની ઈર્ષા કામ ના આવી. નાગદેવે એમને 15 ગાયો 7 ભેંસ આપી અને ઘરમાં માન મોભો વધી ગયો. જેઠાણીઓ પણ એમને પૂછીને કામ કરવા લાગી. જય નાગ દેવતા, તમે જેમ નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને, કથા કરનારને અને કથા સાંભળનારને ફળજો. આપ સૌને નાગપંચમીના વ્રતની હાર્દિક શુભકામના. તો મિત્રો, આ હતી નાગપાંચમની વ્રતકથા. આ વ્રત એ શ્રાવણ વદ પાંચમના દિવસે કરવામાં આવતું વ્રત છે. આશા છે કે આપને આ વિડીયો ગમશે, આપને ઉપયોગી થશે. જો વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધીને આ વિડીયો શેર કરજો, એની લિંક મોકલજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સૌને નાગપાંચમની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય.